આપણે અર્ધવાહકની ડિસ્કશન કરવાની છે। અર્ધવાહકોમાં કેવી રીતે વિદ્યુતનું વહન થાય, સીધી વાત છે। પટ સિદ્ધાંતના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરશું, પણ જોજો બરાબર આ થોડુંક જરા ડિટેલમાં આપણે વિચારી લઈએ। સૌથી પહેલાં તો આપણી પાસે અમુક એવા અર્ધધાતુઓ છે, જેમ કે હું અહીંયા નામ લઉં છું સિલિકોન કે જર્મેનિયમ જેવા। આ સિલિકોન અને જર્મેનિયમનો જો પટ સિદ્ધાંત કરવામાં આવે, બેન્ડ થિયરી કરવામાં આવે, તો એ લોકોનો પટ સિદ્ધાંત કંઈક આવો થશે। પટ સિદ્ધાંતમાં તમને ખબર છે કે નીચેની તરફ કંઈક સંયોજકતા પટ હોય છે અને ઉપરની તરફ વાહકતા પટ હોય છે, બરાબર। પણ અહીંયા જે સંયોજકતા પટ અને વાહકતા પટ છે ને, એમની વચ્ચેનું અંતર તમને યાદ હશે, આને કહેવાય શક્તિ ગેપ। તો એમની વચ્ચેનો જે શક્તિ ગેપ છે એ ખૂબ જ ઓછો જોવા મળે છે, બરાબર। અંદર જે આ શક્તિ ગેપ આવેલો છે, શક્તિ ગેપ એ ખૂબ જ ઓછો છે। તો આના કારણે શું થશે ભાઈ? આના કારણે સંયોજકતા પટમાં જે ઇલેક્ટ્રોન્સ છે ને, એમાંથી અમુક ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર જવા માટે સમર્થ બનશે। બધા નહીં બને, પણ ગેપ ઓછો હોવાથી કૂદકો મારીને તે સીધા ઉપર તો અમુક તો ચાલ્યા જ જશે, ઓછા પ્રમાણમાં જશે। અને ઓછા પ્રમાણમાં જાય તો વિદ્યુતનું વહન પણ ઓછું થાય। વિદ્યુતનું વહન કેવું થશે? ઓછું થશે। હા, એક વસ્તુ છે કે જો તમે એને તાપમાન આપશો, ટેમ્પરેચર, જો તમે તાપમાન ઊંચું કરશો તો ઇલેક્ટ્રોનની સ્પીડ વધી જશે, અને ઇલેક્ટ્રોનની સ્પીડ વધી જાય તો વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન કૂદકા મારીને ઉપર ચાલ્યા જશે, બરાબર। તો આવી રીતે અર્ધવાહકોની અંદર યાદ રાખવા જેવી વાત છે કે તેમાં શક્તિ ગેપ ખૂબ જ ઓછો હોય છે। પોતાની રીતે થોડા ઘણા ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર જઈ શકે છે, બરાબર। એ સિવાય તાપમાન પણ ઇન્ક્રીઝ કરીને તમે ઇલેક્ટ્રોન્સને અપ સાઇડ જવડાવી શકો છો, પણ વિદ્યુતનું વહન ઓછું થાય। એક અંદાજ એવો છે કે આવી રીતે નોર્મલી સિલિકોન અને જર્મેનિયમમાં વિદ્યુતનું વહન પ્રાયોગિક રીતે ખૂબ જ ઓછું હોય। પ્રાયોગિક રીતે આ જે વિદ્યુતનું વહન છે તે ખૂબ જ ઓછું છે ભાઈ। પ્રાયોગિક રીતે એટલે પ્રેક્ટિકલી તમે અહીંયા પેપર ઉપર પણ દર્શાવી શકો છો કે ભાઈ જો ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર ચાલ્યા ગયા, બરાબર। પણ પ્રેક્ટિકલ કરવા જશો તો પ્રેક્ટિકલથી તમને વિદ્યુત મળશે જ નહીં, બહુ ઓછો વિદ્યુત પ્રવાહ મળશે। તો પ્રેક્ટિકલી એ કંઈ ઇમ્પોર્ટન્સ નથી। તો સિલિકોન અને જર્મેનિયમથી વિદ્યુતનું વહન સમજો કે ઓલમોસ્ટ થતું જ નથી, બહુ ઓછું થાય છે। તો હવે આપણે એક વસ્તુ કરી શકીએ, આ જે બહુ ઓછું વિદ્યુતનું વહન થાય છે ને, તો આપણે એનું ડોપિંગ કરી શકીએ। સાંભળજો, આ બધું શોર્ટકટમાં કહું છું, ત્યારબાદ આપણે લેન્ધી લખાણ લખશું। તો સૌથી પહેલાં તો મેં કહી દીધું કે નોર્મલી કુદરતી રીતે વિદ્યુતનું વહન ઓછું થાય છે। જો તમારે આનાથી પણ વધારે વિદ્યુતનું વહન કરાવવું હોય તો તમારે એક પ્રક્રિયા કરવી પડશે જેનું નામ છે ડોપિંગ, બરાબર। આ ડોપિંગ એક પ્રક્રિયા છે જેમાં સિલિકોન જર્મેનિયમમાં કંઈક અશુદ્ધિ ઉમેરશું। ડોપિંગના કારણે આપણને બે ટાઈપના અર્ધવાહકો મળશે, એક એન ટાઈપનો અને એક પી ટાઈપનો। તો મતલબ આનાથી ઠીકઠાક વિદ્યુતનું વહન વધારે થઈ જશે, પણ હજી તમારે વિદ્યુતનું વહન આના કરતાં પણ હાઈ લેવલનું કરવું હોય તો ડોપિંગ પછી પણ તમે કંઈક કરી શકો છો। ડોપિંગ પછી તમે એનો ડાયોડ બનાવી શકો છો। ડાયોડમાં એકદમ હાઈ લેવલની વિદ્યુત વાહકતા થશે। ડાયોડ NPN અને PNP ટાઈપના થશે, જે હાલમાં રેડિયો ટ્રાન્ઝિસ્ટરની અંદર વપરાતા સાધનો છે। તો બસ જો આટલી વસ્તુ મેં એકદમ શોર્ટકટમાં તમને કહી દીધી, આટલી વસ્તુને આપણે ભણવાના છીએ। પહેલાં સિલિકોન અને જર્મેનિયમની નોર્મલ વાત, કુદરતી રીતે શક્તિ ગેપ ઓછો છે, ટેમ્પરેચર વધારો તો વધારો, પણ પ્રાયોગિક રીતે કામનું નથી। ત્યારબાદ વધારે વિદ્યુત વહન કરાવવું હોય તો ડોપિંગ કરવું પડે। ડોપિંગનો એક આખો સવાલ આપણે અલગથી જ ભણશું, બહુ મોટો સવાલ થશે। અને ડોપિંગ કરતાં પણ વિદ્યુતનું વહન જોરદાર વધારે કરાવવું હોય તો શું બનાવવો પડશે? ડાયોડ। તો આટલી વસ્તુ આપણે અર્ધવાહકોના વિદ્યુત વહનમાં કરવાના છીએ। આને મેં શોર્ટકટલી તમને સમજાવી દીધી, હવે આપણે ડિટેલમાં સમજીએ। તો ચલો નોટબુકમાં આપણે એને પદ્ધતિસર લખીએ। સૌથી પહેલાં તો આકૃતિ દોરવી જરૂરી છે, બરાબર રીતે આકૃતિ દોરી લ્યો નામ નિર્દેશ વાળી। નીચેની સાઈડ સંયોજકતા પટ આવેલો છે, ઉપરની સાઈડ વાહકતા પટ
આવેલો હોય છે અને જે મિડલમાં જરાક એવો નાનો એવો ખાલી ગેપ છે, આપણે એને નામ આપશું શક્તિ ગેપ. શક્તિ ગેપ અહીંયા ખૂબ જ ઓછો દર્શાવવાનો છે. બરાબર, ચલો નોંધ કરીએ આપણે, ત્યારબાદ મુદ્દા વાઇઝ બધું લખીએ. તો સૌથી પહેલા મુદ્દામાં આપણે લખવાનું ચાલુ કરીએ. અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય છે. આથી કેટલાક ઇલેક્ટ્રોન ઉપર તરફ કૂદી શકે છે. બધા નહીં, પણ કેટલાક ઇલેક્ટ્રોન કૂદી શકે છે. આથી અલ્પ પ્રમાણમાં વિદ્યુતનું વહન થશે. વિદ્યુત વહન થશે. બરાબર, હવે તમે ટેમ્પરેચર રિલેટેડ વાત પણ કરી નાખો આની અંદર. બીજા મુદ્દામાં આપણે તાપમાનની વાત કરીએ. જો ટેમ્પરેચર એટલે કે તાપમાન વધારવામાં આવે તો અર્ધવાહકો ની વિદ્યુત વાહકતા વધે છે. કારણ કે એના કારણે બધા ગતિમાં પુનરાવર્તન થશે. એટલે કે આપણે લખવું પડશે કારણ કે તાપમાનના વધારાથી, ટેમ્પરેચરના વધારાથી મળતી ઉર્જાના કારણે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે. વાહકતા પટમાં વધારે જશે. ઓકે, ગતિ ઉર્જાના કારણે વધારે જશે. આથી વિદ્યુતનું વહન સરળ એન્ડ ઝડપી બને છે. બરાબર, વિદ્યુતનું વહન વધી જશે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લખી લઈએ. આ ટાઈપનું વહન શેમાં જોવા મળે છે? દાખલા તરીકે સિલિકોન અને જર્મેનિયમ આ પ્રકારની વર્તુણક દર્શાવે છે. આ પ્રકારની વર્તુણક દર્શાવે છે. બરાબર, અને તેમને આપણે એક બીજા નામે પણ ઓળખશું. સિલિકોન અને જર્મેનિયમને આપણે આંતરિક અર્ધવાહકો તરીકે પણ આગળ જતા ઓળખવાના છીએ. બરાબર, તો આ આપણે ડિટેલમાં વાત કરી લીધી કે વિદ્યુતનું વહન કેવી રીતે થાય. હવે આપણે વાત કરીએ કે આ જે વિદ્યુતનું વહન છે તે ઇનફ નથી. પ્રાયોગિક રીતે બહુ ઓછું વિદ્યુતનું વહન છે, તો આપણે વધારવા માટે આપણે ડોપિંગ કરવું પડશે. તો ડોપિંગનું એક વાક્ય લખી નાખીએ આપણે નવા મુદ્દામાં. આવા આંતરિક અર્ધવાહકોની વાહકતા એટલી ઓછી છે કે તેનો પ્રાયોગિક રીતે ઉપયોગ શક્ય નથી. પ્રાયોગિક રીતે ઉપયોગ થઈ શકતો નથી.
તમે પ્રેક્ટિકલી એને ક્યાંય વાપરી શકશો નહીં. માટે તેમની વાહકતા વધારવા માટે તેમાં અમુક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયાને આપણે કહીશું ડોપિંગ. આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. સિલિકોન અને જર્મેનિયમમાં અમુક ચોક્કસ અશુદ્ધિઓ ઉમેરશું તો એનું વિદ્યુત વાહકતા વધી જશે. કેવી રીતે વધશે એ આપણે અલગ સવાલ જ લઈએ. હાલ પૂરતું આ પ્રક્રિયાને આપણે ડોપિંગ એવું નામ આપવાનું છે. બરાબર. અને આ ડોપિંગ કેવી રીતે શક્ય બને એ આપણે નેક્સ્ટ સવાલમાં જોઈએ. તો ચલો, આ શરૂઆતની વાત થઈ ગઈ. હાલ પૂરતું અર્ધવાહકોની અંદર વિદ્યુત વહન ખૂબ જ ઓછું થાય, પ્રાયોગિક રીતે પોસિબલ નથી એવું આપણે સમજી લીધું. ચલો, તો હવે આપણે સવાલ સમજીએ, અર્ધવાહકોમાં ડોપિંગ કેવી રીતે થાય, વિદ્યુત વાહકતા કઈ રીતે વધે. તો સૌથી પહેલા સમજો કે અહીંયા ડોપિંગ બે પ્રકારે અલગ અલગ રીતે થશે. બરાબર. તમારે જે સિલિકોન કે જર્મેનિયમ છે એની અંદર બે વસ્તુઓ ઉમેરી શકો છો. કાં તો એની અંદર ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો ઉમેરો. ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો ઉમેરવાથી ડોપિંગ થશે. કાં તો એની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા તત્વો ઉમેરવાથી થશે. બરાબર. આ બંનેને પહેલા આપણી રીતના સમજી લેવાનું છે, ત્યારબાદ આપણે નોટબુકમાં સરખી રીતે લખશું. ઓવરઓલ ઇલેક્ટ્રોનની સમૃદ્ધ તત્વો એટલે એવું આપણે સમજશું કે જરા વિચારો, સિલિકોન અને જર્મેનિયમ એ સમૂહ નંબર 14 છે. તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. બરાબર. જો હવે આપણે સિલિકોન કે જર્મેનિયમની અંદર કંઈક એવા તત્વો ઉમેરીએ કે જેમાં 4 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં, ફોર એક્ઝામ્પલ સમૂહ નંબર 15 વાળો લઈ લો, એની અંદર બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે કે નહીં? બરાબર. જો તમે સમૂહ નંબર 15 વાળાને ઉમેરશો તો એ કહેવાશે ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો. અથવા તો સમૂહ નંબર 13 વાળા લઈ લો. હવે સમૂહ નંબર 13 વાળાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો જો 3 ઇલેક્ટ્રોન હોય તો એના કરતાં ઓછા છે તો એને કહીશું ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વો. જેમાં ઇલેક્ટ્રોન વધારે હોય એવા તત્વો ઉમેરો ને, એવા લોકોને આપણે નામ આપશું એન પ્રકારના અર્ધવાહક. બરાબર. આનું નામ પડશે એન પ્રકારનો અર્ધવાહક. નેગેટિવ પ્રકારનો. નેગેટિવ કારણ કે એક ઇલેક્ટ્રોન વધી ગયો ને. અને જેમાં 3 ઇલેક્ટ્રોન ઉમેરશું તો વિચારો 4ની કમ્પેરમાં એક ઓછો ઇલેક્ટ્રોન ઉમેરો છો ને, તો આને કહીશું પી પ્રકારના અર્ધવાહક. પી પ્રકાર ધેટ મીન્સ પોઝિટિવ. એક ઓછો ઇલેક્ટ્રોન ઉમેર્યો છે એટલા માટે પોઝિટિવ પ્રકારનો અર્ધવાહક. બરાબર. તો આવી રીતે ડોપિંગ બે અલગ અલગ રીતે થઈ શકશે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ દ્વારા અને ઇલેક્ટ્રોન ઉણપ દ્વારા. આપણે આ બંનેને સરખી રીતે સમજવાનું છે. તો પહેલા આપણે એને બરાબર સમજી લઈએ, ત્યારબાદ આપણે લખાણ લખવાની કોશિશ કરશું. બરાબર. તો ચલો જુઓ, સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો છે સમૂહ 14 વાળા, એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. હવે સાંભળો, આપણે સમૂહ 15 દ્વારા આપણે ડોપિંગ કરી શકીએ. સમૂહ 15 આપણે આને કહીશું ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વ, કારણ કે આની પાસે 5 ઇલેક્ટ્રોન હોય. સમજાય છે ને? સમૂહ 15માં તમે વિચારો, ફોસ્ફરસ, આર્સેનિક, આ બંને તત્વો, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, આવા તત્વોનો તમે ઉપયોગ કરી શકો. હવે જો તમે આ ફોસ્ફરસ સિલિકોન કે જર્મેનિયમની અંદર ઉમેરશો તો શું થાય, કેવી રીતે વિદ્યુતનું વહન થાય એ આપણે સમજવું પડશે. બરાબર. તો જોયો એ કઈ રીતે સમજાય છે. નોર્મલી તમે વિચારો, આ સિલિકોન છે. સિલિકોન અથવા જર્મેનિયમ એ 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેના કારણે એના 4 બંધ રચાય છે. સમજાણું? જો તમે સિલિકોનનો કોઈ સ્ફટિક લઈ લેશો તો સીધી વાત છે, આવો બહુ મોટો સ્ફટિક હશે અને બધામાં 4 ઇલેક્ટ્રોન વડે ભાગીદારી થયેલી હશે. હવે એવું માની લ્યો કે આપણે આની અંદર સમૂહ નંબર 15 વાળો ફોસ્ફરસ ઉમેરીએ છીએ. હવે જુઓ, આની અંદર કંઈ જગ્યા તો નથી,
તો શું થશે? જો તમે ફોસ્ફરસનો એક પરમાણુ ઉમેરશો ને તો એના બદલામાં સિલિકોનનો એક પરમાણુ બહાર નીકળી જશે. સમજો બરાબર? જો તમે ફોસ્ફરસનો એક પરમાણુ આની અંદર ઉમેરો તો સિલિકોનનો એક પરમાણુ બહાર નીકળી જશે આવી રીતે. હવે આ ફોસ્ફરસના જે 5 ઇલેક્ટ્રોન હતા, ફોસ્ફરસના જે 5 ઇલેક્ટ્રોન હતા તે ગોઠવાઈ જશે સિલિકોનની જગ્યા પર. બરાબર? આ સિલિકોનની જગ્યા ઉપર, અને તે પાછા 4 બંધ બાંધી લેશે. જો એની પાસે ઇલેક્ટ્રોન 5 છે પણ જગ્યા તો 4 જ બંધની છે ને, તો અહીંયા જગ્યા પ્રમાણે 4 બંધ બંધાશે. એનો મતલબ એમ થયો કે એક ઇલેક્ટ્રોન અહીંયા વધારાનો થયો. સમજાય છે? અને એક ઇલેક્ટ્રોન આવી રીતે જો વધારાનો થાય તો તે આખા સ્ફટિકમાં આમ તેમ ફર્યા કરશે અને તેના કારણે વિદ્યુતનું વહન થશે. તો આ જે વધારાનો ઇલેક્ટ્રોન છે એના કારણે વિદ્યુતનું વહન અચાનક વધી જશે. આને કહીશું આપણે ડોપિંગ. અને આ પ્રકારે જે આપણને જે નવો પદાર્થ બને છે આપણે એને નામ આપશું એન પ્રકારનો ડોપિંગ. એન ધેટ મીન્સ નેગેટિવ. એક ઇલેક્ટ્રોન વધારાનો થયો ને, માટે એને નામ આપશું નેગેટિવ પ્રકારનો અર્ધવાહક. એન પ્રકારનો અર્ધવાહક. બોલો, સમજાણું તમને આ વાતમાં? તો આ બરાબર સમજી લો વાતને. આપણે જેટલું આ સમજાવેલું છે ઇલેક્ટ્રોન સમૃદ્ધનું એ પહેલા લખી નાખીએ, ત્યારબાદ ઇલેક્ટ્રોન ઉણપનું લખીએ. તો જો આ સવાલ આવી રીતે આવી શકે, અર્ધવાહકોમાં ડોપિંગ સમજાવો. આપણે સૌથી પહેલા ડોપિંગની વ્યાખ્યા લખી નાખીએ. સિલિકોન, જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકો માં વિદ્યુત વહન વધારવા માટે તેમાં અશુદ્ધિ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. ઓકે, આ વ્યાખ્યા આપણે લખી નાખી. હવે આને રિલેટેડ એક બે વાક્ય બીજા લખી નાખીએ. સવાલ બરાબર રીતે લખવાનો છે આપણે. આવું ડોપિંગ સિલિકોન કે જર્મેનિયમ ની સરખામણીમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને ઇલેક્ટ્રોન ઉણપ વાળા તત્વો ઉમેરીને કરી શકાય. તો ડોપિંગ બે પ્રકારે થાય, કાં તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો નાખો, કાં તો ઇલેક્ટ્રોન ઉણપ તત્વો નાખો. આવી અશુદ્ધિ જે ઉમેરો છો આપણે એને ઇલેક્ટ્રોન ક્ષતિ પણ બોલી શકીએ. બરાબર? આવી અશુદ્ધિઓ ને તેમની ઇલેક્ટ્રોન ક્ષતિ પણ કહે છે. એમસીક્યુમાં પૂછાવા જેવો લોજિક છે. ઇલેક્ટ્રોન ક્ષતિ મતલબ તમે ઇલેક્ટ્રોન કંઈક આડાઅવડા કરો છો તો કંઈક ક્ષતિ ઉદ્ભવે, આપણે એને કહીશું ઇલેક્ટ્રોન ક્ષતિ. તો ડોપિંગ એક પ્રકારની ઇલેક્ટ્રોન ક્ષતિની પ્રક્રિયા છે એવું તમે સમજી શકો છો. આપણે જે બે ટાઈપના ડોપિંગ છે એમાંથી પહેલું ડોપિંગ ચાલુ કરીએ. ફર્સ્ટ આપણે લખીએ ઇલેક્ટ્રોન સમૃદ્ધ વાળું. તો નંબર 1 આપણે આપી દઈએ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિઓ વડે ડોપિંગ. તો પહેલી વાત આપણે જે સમજાવેલી છે હમણાં એ સમજી લે, આપણે લખી નાખીએ. તો ચલો આની અંદર આપણે કેવું લખવાનું છે. પહેલા મુદ્દામાં લખીએ સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 14માં છે. તેની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે.
અને તેઓ 4 સહસંયોજક બંધ બાંધે છે. સહસંયોજક બંધ રચે છે. બરાબર, આ પહેલા મુદ્દાની વાત થઈ ગઈ ડોપિંગની. ચલો બીજા મુદ્દાની વાત કરીએ. હવે આની અંદર અશુદ્ધિઓ ઉમેરવાની આપણે ડિસ્કશન કરીએ. જ્યારે આવા તત્વોનું ડોપિંગ, સિલિકોન કે જર્મેનિયમ તત્વોનું ડોપિંગ ફોસ્ફરસ કે આર્સેનિક જેવા સમૂહ 15 ના તત્વોથી કરવામાં આવે કે જેની સંયોજકતા કક્ષામાં સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે. જો આવી રીતે તમે ડોપિંગ કરશો તો અહીંયા આપણે લખીએ ત્યારે ફોસ્ફરસ અથવા આર્સેનિક સિલિકોનના પરમાણુને વિસ્થાપિત કરે છે. અને ફોસ્ફરસ કે આર્સેનિક ના 5 ઇલેક્ટ્રોન પૈકી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ રચે છે. જ્યારે એક ઇલેક્ટ્રોન મુક્ત રહે છે, જેને આપણે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહીશું. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાનો છે. આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના કારણે વાહકતામાં વધારો થશે. તેના કારણે સિલિકોનના સ્ફટિકમાં વિદ્યુતીય વાહકતા વધશે. બરાબર, તેના કારણે વિદ્યુતના વહનમાં આપણે વધારો કર્યો છે એવું કહી શકાય. આવી રીતે જે વિદ્યુતનું વહન થાય છે એને કહીશું એન પ્રકારના અર્ધવાહકો. છેલ્લી લીટી પણ લખી નાખીએ. અહીં વાહકતામાં વધારો ઋણ વીજભારિત વધારાના ઇલેક્ટ્રોનના કારણે થાય છે. આ વધારાના ઇલેક્ટ્રોનના કારણે થાય છે એના પરથી એનું નામ પડશે એન પ્રકારના. માટે આવા અર્ધવાહકોને નેગેટિવ એટલે કે એન પ્રકારના અર્ધવાહકો કહે છે. તો આ યાદ રાખજો, એન પ્રકારના અર્ધવાહકો એટલે કે નેગેટિવ પ્રકારના અર્ધવાહકો શેના દ્વારા થાય તો એ બધું આપણને પૂછી શકે છે. તો આ વસ્તુ આપણે જોઈ લીધી એન પ્રકારના અર્ધવાહકોની. ત્યારબાદ હવે આપણે જોવાનું છે સેકન્ડ ટાઈપ. સેકન્ડ ટાઈપ રહેશે આપણા માટે ઇલેક્ટ્રોન ઉણપવાળી અશુદ્ધિ. ઇલેક્ટ્રોન ઉણપવાળી અશુદ્ધિ વડે ડોપિંગ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ વડે કરશો તો એન પ્રકાર મળશે અને ઇલેક્ટ્રોનની ઉણપ વડે કરશો તો પી પ્રકાર મળશે. તો જોઈએ આ ઇલેક્ટ્રોન ઉણપવાળી અશુદ્ધિઓ કેવી રીતે આપણે સમજવાની છે. તો જુઓ, ફરીથી સમજવાનો પ્રયત્ન કરો. આપણી પાસે છે સિલિકોન અને જર્મેનિયમ, જે સમૂહ નંબર 14ના છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ વખતે આપણે સમૂહ નંબર 13 વાળા તત્વો એટલે કે બોરોન, ગેલિયમ, એલ્યુમિનિયમ એનો ઉપયોગ કરશું.
આ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ વાળા તત્વોને જો આની અંદર ઉમેરીએ તો આમાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. તો તેના કારણે કેવી રીતે ફરક પડશે? તો સિલિકોન, જર્મેનિયમની અંદર જો બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ ઉમેરવામાં આવે તો શું થાય? હવે આ સમૂહ નંબર 13ની બાહ્યતમ કક્ષામાં તો 3 જ ઇલેક્ટ્રોન હોય આવી રીતે. તો જો તમે સિલિકોનની અંદર ઉમેરશો તો 1 ઇલેક્ટ્રોન ઓછો દેખાશે. દાખલા તરીકે આ સિલિકોનનો સ્ફટિક છે અને તેની જગ્યાએ બોરોન આવી ગયો, તો અહીંયા 3 જ ઇલેક્ટ્રોન છે, તો એનો મતલબ 3 જ બંધ બાંધી શકશે, બરાબર. તો જો 3 બંધ બાંધે તો એક જગ્યા ખાલી પડશે, એનો મતલબ 1 ઇલેક્ટ્રોન વધારે રહેશે પણ એક બંધ જ ઓછો થઈ ગયો એવું તમે કહી શકો છો. તો એક રીતે અહીંયા ઇલેક્ટ્રોનનું છિદ્ર રચાશે, સમજો છો? ઇલેક્ટ્રોનનું છિદ્ર રચાશે. આપણે એ ઇલેક્ટ્રોનના છિદ્રને આધારે વાહકતા સમજવાની છે. તો તમે એવું સમજો કે આ ઇલેક્ટ્રોનનું છિદ્ર કેવી રીતે વિદ્યુતનું વહન કરી શકે. આ ઇલેક્ટ્રોનનું છિદ્ર એકચ્યુઅલી ધન વીજભારિત છિદ્ર તરીકે ઓળખાય છે. તમે સમજો આ ઇલેક્ટ્રોનનું છિદ્ર, એમાં થશે એવું કે બાજુના ઇલેક્ટ્રોન એ છિદ્રની અંદર ભરાઈ જશે. હવે જો બાજુનો ઇલેક્ટ્રોન એ છિદ્રમાં ભરાઈ જાય તો આ જગ્યાએ છિદ્ર આવી ગયું કહેવાય, સમજો છો? છિદ્ર પહેલા અહીંયા હતું, એ છિદ્રમાં બાજુનો ઇલેક્ટ્રોન ખસી ગયો તો છિદ્ર સાઈડમાં ખસી ગયું કહેવાય. તો જો તમે હવે આવા સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકને વિદ્યુત ક્ષેત્રની અંદર પસાર કરો, મતલબ વિદ્યુત ક્ષેત્ર એની અંદર પસાર કરો એવી રીતે સિસ્ટમ ગોઠવો એનોડ અને કેથોડ ઉપર. એવું સમજો કે આ પ્લસ વાળો એનોડ છે અને માઇનસ વાળો કેથોડ છે. તો જો હવે થશે એવું કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કઈ દિશામાં ખસે? ઇલેક્ટ્રોન નેગેટિવ હોય તો ઇલેક્ટ્રોન હંમેશા પોઝિટિવ તરફ ખસે. તો બનશે એવું કે આ જે છિદ્ર છે ને એમાં ઇલેક્ટ્રોન ભરાવા માંડશે, પણ ક્યાંથી? આ સાઈડથી. તમે સમજો આ સાઈડથી આવી રીતે કંઈક થશે કે આ સાઈડથી ઇલેક્ટ્રોન ભરાશે, બરાબર. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે તો છિદ્ર અહીંયા થઈ ગયું. બાજુનો ઇલેક્ટ્રોન આવી જશે, આ બાજુનો ઇલેક્ટ્રોન આવી જશે, આ બાજુનો, મતલબ બાજુ બાજુથી ઇલેક્ટ્રોન આવ્યા રાખશે. તો ઓવરઓલ થયું એવું કે છિદ્રનું વહન થયું. જોજો તમને એવું લાગશે કે ઇલેક્ટ્રોને વહન કર્યું, પણ જરા શાંતિથી વિચારો, આ છિદ્ર ધીમે 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 આ સાઈડ ખસવા માંડ્યું. છિદ્ર અહીંયા આવ્યું, ત્યારબાદ છિદ્ર અહીંયા આવશે. વિદ્યુત વહન જો દાખલ કરશો તો છિદ્રનું વહન એક રીતે માઇનસ ધ્રુવ તરફ થાય છે. તો છિદ્ર અહીંયા આવી ગયું, પછી આ સાઈડ આવ્યું, પછી આ સાઈડ આવ્યું, પછી આ સાઈડ. તો એક રીતે જે છિદ્ર છે, ઇલેક્ટ્રોનનું છિદ્ર, એના વહન દ્વારા વિદ્યુતનું વહન પોસિબલ બને છે. ચલો હવે આ વસ્તુને આપણે નોટબુકમાં લખી નાખીએ, જે મેં તમને હમણાં સમજાવી. આપણે ફર્સ્ટ મુદ્દામાં લખીએ, સિલિકોન કે જર્મેનિયમ નું ડોપિંગ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સમૂહ 13ના તત્વો જેવા કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ગેલિયમ એટલે Ga વડે કરી શકાય છે, કરી શકાય છે, બરાબર. જેઓ માત્ર 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે, એમની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય છે. ચલો આ થઈ ગયું. હવે જે ચોથો ઇલેક્ટ્રોન છે, ચોથા ઇલેક્ટ્રોન ની ખાલી પડેલ જગ્યા આપણે એને કહીશું ઇલેક્ટ્રોન છિદ્ર. જગ્યાને ઇલેક્ટ્રોન છિદ્ર કહે છે, બરાબર. આપણે આ વાતને જરાક હજી આગળ લખીએ, ઇલેક્ટ્રોન છિદ્રની વાતને. નજીકના પરમાણુ નો ઇલેક્ટ્રોન આવીને આવા ઇલેક્ટ્રોન છિદ્રને ભરી શકે છે,
ભરી શકે છે, પરંતુ આવું કરવાથી તે પરમાણુની મૂળ જગ્યાએ ઇલેક્ટ્રોન છિદ્ર રચાશે. મતલબ ઇલેક્ટ્રોનનું છિદ્ર ભરાઈ ગયું પણ એના બદલામાં નવું ઇલેક્ટ્રોન છિદ્ર ઉદ્ભવી જશે. આથી ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. આનો કહેવાનો મતલબ એમ છે કે ઇલેક્ટ્રોનનું વહન જો આ દિશામાં થતું હોય આવી રીતે, તેનો મતલબ એમ છે કે છિદ્રનું વહન એનાથી વિરુદ્ધ દિશામાં થશે. આ આપણે આકૃતિ દ્વારા સમજી લીધું છે. તો ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં આ છિદ્ર જવાનું છે. આપણે આ વસ્તુને હજી આગળ લખીએ. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધન વીજભારિત પ્લેટ તરફ ગતિ કરશે. મતલબ ઇલેક્ટ્રોન પોતે માઇનસ છે, તે પ્લસ વીજભાર તરફ ગતિ કરવાનું છે, અને ઇલેક્ટ્રોન છિદ્રો એનાથી વિરુદ્ધ ગતિ કરશે. બરાબર. તો આ અને ઇલેક્ટ્રોન છિદ્રો ધન વીજભારિત હોવાથી, ધન વીજભારિત એકચ્યુઅલી છે નહીં પણ તે ગણાશે. ઇલેક્ટ્રોન છિદ્રો ધન વીજભારિત એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોવાથી ઋણ વીજભારિત પ્લેટ તરફ ગતિ કરશે. બરાબર. આવી રીતે જે અર્ધવાહક બને આપણે એને કહીશું પી પ્રકારનો અર્ધવાહક. આવા અર્ધવાહકોને પી પ્રકારના પોઝિટિવ પ્રકારના અર્ધવાહકો કહે છે. બરાબર. તો એન પ્રકારનો અર્ધવાહક હતો તે ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન કરતો હતો, અને પી પ્રકારનો અર્ધવાહક છે તે છિદ્ર દ્વારા, હવે છિદ્ર પોતે ધન વીજભારિત છે, એના દ્વારા વિદ્યુતનું વહન કરે છે. તો આવી રીતે આપણે એન પ્રકાર અને પી પ્રકાર બંનેને આપણે સિસ્ટમેટિકલી જોઈ લીધા છે, જેનાથી વિદ્યુતનું વહન વધારે થવાનું છે. તો હવે આપણે આના પછી ચર્ચા કરવાનું છે કે ડોપિંગ કરતાં પણ વધારે શેમાં એનું વિદ્યુત વહન વધારે થશે. તો આપણે હવે આગળ વાત કરવાની છે ડાયોડ વિશે. એક રીતે આપણે એવી રીતે ટોપિકને લખશું કે અહીંયા એન અને પી પ્રકારના ઉપયોગો. અહીંયા થોડુંક સ્ટાર કરીને આપણે લખીએ એન અને પી પ્રકારના અર્ધવાહકોના ઉપયોગો. આ જે એન અને પી પ્રકારના અર્ધવાહકો છે એમાંથી આપણે એના કરતાં પણ બેટર વિદ્યુત વાહકતા વાળું ડાયોડ બનાવવાનો છે. બરાબર. પહેલા હું તમને સમજાવી દઉં કેવી રીતે આ થશે. તો ડાયોડ છે ને એક એવી વસ્તુ છે કે જેમાં એન અને પી પ્રકારના અર્ધવાહકોને જોઈન્ટ કરવામાં આવે છે. તો તમે સમજો ડાયોડ બે ટાઈપના હોય છે. એક એનપીએન ટાઈપનો. તમે વિચારો કે આ એક એન ડાયોડ છે, એને હું પી ડાયોડ સાથે જોડી દઉં અને પાછો એન વડે, તો આ એન પી એન ત્રણ પ્રકારના જે એનપીએન અર્ધવાહકો છે તેને જોડી દઉં તો આ એક જે વસ્તુ બનશે આખી, આને કહેવામાં આવે છે ડાયોડ. અને આની વિદ્યુત વાહકતા જોરદાર હશે, ખૂબ જ વધારે. તો આવા બે છે એનપીએન અને પીએનપી. ધેટ મીન્સ તમે અહીંયા જો દાખલા તરીકે પી લઈ લ્યો, એન લઈ લ્યો અને પી લઈ લ્યો, તો એનપીએન અને પીએનપી આવા બે અલગ અલગ ટાઈપના ડાયોડ બનશે. અને આ ડાયોડ દ્વારા વિદ્યુતનું વહન ખૂબ જ હાઈ ક્વોલિટીમાં થશે,
જેનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ રેડિયો સિગ્નલમાં, રેક્ટિફાયરમાં, ટ્રાન્ઝિસ્ટરમાં, ઘણી બધી જગ્યાએ આપણે કરવાના છીએ. તો આપણે આ ઉપયોગોને લખી નાખીએ. ડાયોડ. તો ચલો ઉપયોગોમાં આપણે લખાણ લખીએ. પહેલા મુદ્દામાં એન અને પી પ્રકારના અર્ધવાહકો ઘણા ઇલેક્ટ્રોનિક ભાગો, અને ઘટકો બનાવવામાં વપરાય છે. ડાયોડ એ એન પ્રકાર અને પી પ્રકાર ના અર્ધવાહકો નું જોડાણ છે. ડાયોડ એ બંનેનું જોડાણ છે, જેનો ઉપયોગ આપણે રેક્ટિફાયરમાં કરશું. જેનો ઉપયોગ રેક્ટિફાયરમાં થાય છે. રેક્ટિફાયર ફિઝિક્સને રિલેટેડ આ સાધન છે. રેક્ટિફાયરમાં થાય છે. તો આ રેક્ટિફાયરની અંદર ડાયોડનો ઉપયોગ થશે. તે ટ્રાન્ઝિસ્ટરમાં પણ ઉપયોગી છે. ટ્રાન્ઝિસ્ટરમાં પણ ઉપયોગી છે. બરાબર. આની અંદર આપણે બીજા મુદ્દામાં લખીએ. એક પ્રકારના અર્ધવાહકને બીજા પ્રકારના અર્ધવાહકના બે સ્તરો વચ્ચે રાખીને ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવે છે. બરાબર. પીએનપી અને એનપીએન આવી રીતે. પીએનપી અને એનપીએન પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ રેડિયો અને ઓડિયો સિગ્નલોને ઓળખવા થાય છે. અથવા તો આપણે એમ કહી શકીએ, ઓળખવા તેમજ એમ્પ્લિફાય કરવા વપરાય છે. એમ્પ્લિફાય એટલે તમને સાંભળ્યું જ હશે, એમ્પ્લિફાયર. ધેટ મીન્સ એને ઇન્ક્રીઝ કરવું, વધારવું. આ સિગ્નલોને વધારવા માટે, એમ્પ્લિફાય કરવા માટે વપરાય છે. ઓકે, આવી રીતે. અને એક લાસ્ટ એનો ઉપયોગ છે ફોટોડાયોડમાં. ફોટોડાયોડ પણ શબ્દ સાંભળ્યો જ હશે. પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. મતલબ તમારા કેલ્ક્યુલેટરમાં જે સોલાર પેનલ ચિપ આવેલી છે તે. તો જે એ ફોટોડાયોડ છે એની અંદર પણ આવા ટ્રાન્ઝિસ્ટર વપરાય છે. સૌર કોષ એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે. બરાબર. તેમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આવી રીતે આખો આ ટોપિક અહીંયા મતલબ અર્ધવાહકોનું વિદ્યુત વહન દરેક રીતે પૂરું થયું.
નોર્મલ વિદ્યુત વહન, ત્યારબાદ આપણે જોયું ડોપિંગ, અને ડોપિંગ પછી આપણે જોઈ લીધું છે ડાયોડ. આવી રીતે આ ટોપિક અહીંયા પૂરો થાય. આપણે સમથિંગ એક્સ્ટ્રા માહિતીઓ પણ જે લખવાની છે MCQ ને રિલેટેડ એ પણ જરા જોઈ લઈએ. એક્સ્ટ્રા માહિતી, આ જે સમૂહ 14 ની લગતી વાતો છે એની અંદર એક્સ્ટ્રા માહિતી તરીકે તમે અહીંયા એવું લખી શકો છો કે જેવી રીતે સમૂહ 14 ના તત્વોને આપણે ડાયોડ બનાવીને વિદ્યુતનું વહન કરી શકીએ છીએ, મતલબ તે લોકો અર્ધવાહકો બની શકે છે, એવી રીતે આપણે બીજાને પણ અર્ધવાહકો બનાવી શકાય. દાખલા તરીકે સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 15 નું કોમ્બિનેશન. સમૂહ નંબર 13 વાળો કોઈ એક લઈ લ્યો, દાખલા તરીકે એલ્યુમિનિયમ, અને સમૂહ નંબર 15 વાળો કોઈ એક લઈ લ્યો, ફોસ્ફરસ. તો એલ્યુમિનિયમ અને ફોસ્ફરસ બંનેનું જોડાણ થાય ને, તો એ પણ એક અર્ધવાહક તરીકે વર્તે છે. સમજો. આવું જ એક બીજું કોમ્બિનેશન છે સમૂહ નંબર 12 અને સમૂહ નંબર 16 નું. સમૂહ નંબર 12 અને સમૂહ નંબર 16, એટલે એમાં પણ તમે જો આ બંનેને ભેગા કરશો તો તે અર્ધવાહક તરીકે વર્તશે, અને તે આપણને જુદી જુદી રીતે ટ્રાન્ઝિસ્ટરમાં, રેડિયોમાં, એમ્પ્લીફાયરમાં, ગમે ત્યાં ઉપયોગમાં આવી શકશે. બરાબર. તો આવી રીતે આને આપણે લખી નાખીએ બરાબર રીતે, જે MCQમાં પૂછાવા લાયક થશે. તો આપણે અહીંયા લખીએ સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 14 ના તત્વો છે. તે અર્ધવાહકો તરીકે ઉપયોગી છે. આવી જ રીતે સમૂહ 13 અને 15 ના સંયોજનો 13 અને 15 દ્વારા રચાતા સંયોજનો અને સમૂહ 12 અને 16 દ્વારા રચાતા સંયોજનો અર્ધવાહકો તરીકે વર્તી શકે છે. એવી રીતે વિદ્યુતનું વહન કરી શકે. દાખલા તરીકે આપણે ફર્સ્ટ વાત કરીએ સમૂહ 13 અને 15 ના સંયોગીકરણથી બનતા અમુક પદાર્થો છે. ઇન્ડિયમ સ્ટીબોનાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ. જો આની અંદર એક સભ્ય સમૂહ 13 નો છે અને એક સભ્ય સમૂહ 15 નો છે, તો આવા જે સંયોજનો છે એનો આપણે ઉપયોગ જોવાનો છે. તો આ સંયોગીકરણથી જે આ સંયોજનો બને છે તેમનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓમાં અર્ધવાહકો તરીકે થશે. બનતા આ સંયોજનોનો ઉપયોગ અર્ધવાહકો તરીકે થશે. અર્ધવાહકો તરીકે થાય છે. યાદ રાખજો, આમાંથી ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ, આમાંથી ખૂબ જ એક વધારે પડતો પૂછાય છે MCQ, એ છે ગેલિયમ આર્સેનાઇડ. યાદ રાખજો, આ MCQ બહુ પૂછાય છે. ગેલિયમ આર્સેનાઇડ તેમના ઝડપી પ્રતિભાવના કારણે અર્ધવાહકો ધરાવતી વસ્તુઓએ ક્રાંતિ સર્જી છે. આ MCQ પૂછાય છે. ખૂબ જ વધારે પડતું ગેલિયમ આર્સેનાઇડ આજના જમાનામાં વપરાય છે. કારણ છે એનો સ્પીડલી સ્વભાવ, ઝડપી પ્રતિભાવ, એના કારણે આ વધારે પડતો વપરાય છે. સમૂહ 13 અને 15. આ સિવાય બીજા સંયોજનો પણ છે જેની ચર્ચા આપણે કરી લઈએ. આ સિવાય જો હું વાત કરું તો ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સેલ્યુરાઇડ,
મર્ક્યુરી ટેલ્યુરાઇડ, બરાબર. આ સંયોજનો સમૂહ 12 અને 16 ના સંયોગીકરણથી બને છે. આમાં કોઈક ઘટક સમૂહ 12 અને કોઈક ઘટક સમૂહ 16 ના સંયોગીકરણથી અહીંયા બનેલો દેખાય છે. અને આ લોકો પણ અર્ધવાહકો તરીકે વર્તે છે, બરાબર. તો આવી રીતના આ શબ્દો મતલબ સમૂહ 12 અને 16 અને સમૂહ 13 અને 15 નું કોમ્બિનેશન આપણે યાદ રાખવાનું છે. આ સિવાય એક લાસ્ટ ટોપિક આપણે એક્સ્ટ્રાની અંદર એમસીક્યુ રિલેટેડ લઈ લઈએ છીએ. એક્સ્ટ્રા એ છે ડી વિભાગના તત્વોની વાત, બરાબર. આપણે અહીંયા સમજીએ, અમુક ડી વિભાગના તત્વોના ઓક્સાઇડ છે તે વિદ્યુતમાં ખૂબ જ સારું એવું વહન દર્શાવે છે. તો એ વાક્યને આપણે બરાબર યાદ રાખવું પડશે. લખીએ આપણે, ડી વિભાગ એટલે કે સંક્રાંતિ ધાતુ ના ઓક્સાઇડ વિદ્યુત વહનમાં નોંધપાત્ર તફાવત દર્શાવે છે અથવા તો ધરાવે છે. અમુક સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ ખૂબ જ સારા એવા વિદ્યુતનું વહન કરે છે, જ્યારે અમુક બહુ ઓછા કરે છે. તો આપણે આનું લોજિક અહીંયા લખી નાખીએ. અમુક સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ જેવા કે આપણે અહીંયા નોંધ કરીએ, ટિટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ડાયોક્સાઇડ, રેનિયમ ટ્રાયોક્સાઇડ, બરાબર. આ જે અમુક ઓક્સાઇડ છે, આ ઓક્સાઇડ આવા ઓક્સાઇડ ધાતુની જેમ વર્તે છે, ધેટ મીન્સ આ ઓક્સાઇડ પ્યોરલી ધાતુની જેમ વિદ્યુતનું વહન કરે છે. આની અંદર એક પૂછાવા લાયક એમસીક્યુ છે જે વધારે પડતો પૂછાય છે, અને એ છે ReO3 રિલેટેડ. ReO3 ની વાહકતા અને દેખાવ એ પ્યોર કોપર જેવો છે. યાદ રાખજો, એમસીક્યુ છે. ReO3 ની વાહકતા એ શ્યોર કોપરની વાહકતા જેવી જ છે, અને એનું સ્ફટિકીકરણ, એનો દેખાવ પણ કોપર જેવો જ આપણને દેખાય છે. આ એમસીક્યુ પૂછાશે. અને બીજી એક લીટી લખી નાખીએ, બીજા ઓક્સાઇડ જેવા કે વેનેડિયમના જુદા જુદા ઓક્સાઇડ VO2, VO3 અને ટિટેનિયમ ડાયોક્સાઇડ તાપમાનને આધારે, ટેમ્પરેચર રિલેટેડ તાપમાનને આધારે ધાત્વિક અને અવાહક ના ગુણધર્મો દર્શાવે છે. મતલબ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ છે. ટેમ્પરેચર ઓછું આપશો તો તે અવાહક હશે, ટેમ્પરેચર વધારે આપો તો તે ધાતુની જેમ વાહક તરીકે વર્તશે. તો આવી રીતે આ સંપૂર્ણ